જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના અમરપુરા ગામે નર્મદા પાઇપલાઇનમાં કામને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેતરોમાં પાઇપલાઇન નખાતા ખેડૂતોને ખેતી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ખેડૂતોનો આક્ષેપ મુજબ પાઇપલાઇનના કામથી અનેક ખેતરોની અડધી જમીન બંજર બની ગઈ છે, જ્યારે આંબા સહિતના ઝાડવા કાપી નખાતા ખેડૂતોની હાલત પડ્યા ઉપર પાટું જેવી બની ગઈ છે। વળતર ચૂકવવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં ખેડૂતોને કોઈ યોગ્ય જવાબ ન આપતું હોવાનો આક્ષેપ કરાયો છે। આસપાસના વિસ્તારમાં 50 જેટલા ખેડૂતો પ્રભાવિત થયા હોવાનું સામે આવ્યું છે। ખેડૂતો દ્વારા કામમાં ભ્રષ્ટાચારના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। તો પાઇપલાઇન નીચે નિયમ મુજબ રેતી ભરવાની હોય છતાં રેતી ન ભરાતી હોવાના આક્ષેપ કરાયા છે। મારું નામ ભૈલુભાઈ સોલંકી, અમરાપુર સરપંચશ્રી। हमारा बधा खेडूतो से आप बधा जोई शको छो कि हमारे जे सौनी योजनानी पाइपलाइननुं जे कामगीरी चालू छे एमां साहेब मारे तमने मीडियमना माध्यमथी सरकार सुधी अमारी वात पुगाडवी छे। आ बधा खेडूतनी जे वेदना छे बे महीना पहेला अमारा गामना जे खेतरो आवे एमने मने हारे राखी अने बधाए एना अधिकारीओए विश्वास आपेलो कि अमे आ लोको कामगीरी शरू करशुं एटले अमे 8 दिवसनी अंदर आ लोकोने जे ते कंई नुकसान छे एनुं वळतर आपी देशुं। आज ए वातने 2 महीना थया, ચોમાસું નજીક આવી ગયું। નદીના પેટાળની અંદર જે જમીનો આવેલી છે તેના ભણા ખોદી નાખેલા છે, એટલે હવે વરસાદ છે એ 15-20 દિવસની અંદર આવી જશે તો અમારા ખેતરું છે એ જોખમમાં છે। આજુબાજુના હજારો વીઘાના જે જમીન છે તે બધી ધોવાણ થઈ શકે છે। એટલે અમે સરકારશ્રીને અધિકારીઓ અમને રોજે રોજ બાના બતાવે। અમારા ધારાસભ્યશ્રીને ફોન કર્યો, એને પણ કીધું કે હું આજે સરકારમાં વાત કરું। એટલે આજે ખેડૂતોની વેદના છે તમે બધા તમારા રીતે તમે બધાને એક એકને પૂછી અને કહો કે અમારા ખેતરની શું પરિસ્થિતિ છે, કહે તમને બધાને। જે આની જે ઊંડાઈ હોય છે તે એ ઊંડાઈ પ્રમાણે કામગીરી કરવામાં નથી આવી। આપ તમે જોઈ શકો છો, તમારા રિપોર્ટની અંદર પણ તમે જો। અને હેઠે એને જે મટીરિયલ ગ્રીપ નાખવાની હોય છે ભરડિયાની તે પણ રેતી નાખવામાં આવી નથી। સંપૂર્ણ રીતે કામ છે તે સીસરી લાઈન નાખવામાં આવી છે અને સંપૂર્ણ કામની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે। ખેડૂતને ક્યાંક ને ક્યાંક લાઈન ભવિષ્યની અંદર તૂટી તો એનો જે તે કંઈ પાક છે એનું સંપૂર્ણ નુકસાન થઈ જાય। એટલે આના જવાબદાર કોણ? એટલે મારી સરકાર સુધી વિનંતી છે કે આ વાત છે એ અમારી ધ્યાને લઈ અને વહેલી તકે જે તે એજન્સી એમ કહે કે એજન્સી નથી સરકાર કામ કરે છે તો સરકારના જે તે અધિકારીઓ આમાં મિલીભગત છે એ બધાને વિનંતી છે કે એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। મારું નામ વિજયભાઈ ઝણકાત છે। મારું નામ વિજયભાઈ ઝણકાત છે। અમરાપુરનો વતની છું અને અમરાપુરના ખેડૂત છે। અત્યારે અમારે અહીંયા સૌની યોજનાનું કામ ચાલુ છે। તો સૌની યોજનાના કામની અંદર બધા ખેડૂતો છે બરાબર, એના ખેતરોમાં પાઇપલાઇન દ્વારા માનો કે સર ગાળવામાં આવેલી છે પણ કોઈને પૂરેપૂરો ન્યાય મળેલ નથી। બધા કામ પરફેક્ટ થયેલ નથી બરાબર। કામમાં પણ ભ્રષ્ટાચાર જેવું ચાલે છે બરાબર, કાંઈ વ્યવસ્થિત થયેલ નથી। બધા ખેડૂતો નાના ખેડૂત છે, બધા ખેડૂતની જમીન બંજર બનાવી। ખાલી માનો કે સર જેટલી આવે એનાથી વધારે ખેતી અમારી માનો કે ભૂંગળા હારવા માટે કે આ બધું કરવા માટે વધારે અને જમીન બંજર બનાવેલી છે। હજી 15 દિવસની અંદર વરસાદની 15-20 દિવસની વાર હોય તો બધા ખેડૂત કમ્પ્લીટ પહોંચી શકે એવી સ્થિતિ નથી। બધા ખેડૂત આર્થિક રીતે નબળા છે બરાબર। અને કોઈ પણ અધિકારીઓ માનો કે અમને 8-8 દિવસનું વળતરનું આપીને કીધું અને આજે 4 મહિના થયા છે, 4 મહિનાથી કોઈ કામ પરફેક્ટ થયું છે નહીં બરાબર। તો હવે તમે માનો કે મીડિયાના માધ્યમથી અમે સરકારને જાગૃત કરીએ। અમારા સરપંચશ્રી, અમારા ધારાસભ્યશ્રી એ બધા સતત કાર્યરત છે, સતત અમારું ધ્યાન દોરે છે બરાબર। તો અમે સરકારને જાગૃત કરીએ છીએ। ભ્રષ્ટાચાર જે થોડો ઘણો થાય છે એનું બધું ક્લિયર કરાવો અને અમારા માનો કે અત્યારે નદીની બાજુમાં બધા ખેતરો છે એનું ધોવાણ બહુ થાય છે તો એ બધાનું વ્યવસ્થિત અમને ન્યાય અને વળતર અપાવે એવું અમે ઈચ્છીએ છીએ। જય